મારું નામ નિશા છે અને રવિ 1 વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા છે. લગ્નમાં અમુક ખાસ મિત્રો અને સગા સંબંધીઓ જ આવ્યા હતા. રવિ એવું ઈચ્છતો હતો કે લગ્ન સાદા અને સિમ્પલ રહે. અમે લોકો અહીં નવસારી શહેરમાં કામ કરીએ છીએ. રવિના માતા પિતા ગામડામાં જ રહે છે. જ્યારે પણ મમ્મી પપ્પાને મળવું હોય ત્યારે તે શહેરમાં આવીને અમને મળતા હોય છે અને અમે અત્યારે લોન પર નાનું ઘર પણ લીધું છે. લગ્નના કારણે મારે અત્યારે નોકરી છોડવી પડી. અમારું ઘર રસ્તાની બાજુમાં છે. બારીમાંથી રસ્તો દેખાય છે. અમારી કિચનની બારીમાંથી પણ રસ્તો દેખાય છે. રવિ ઓફિસનો ટાઈમ સવારે 10 વાગ્યાનો છે. સવારે હું રવિ માટે નાસ્તો બનાવું છું. મારી નજર અચાનક બારીની બહાર ગઈ. રસ્તાની બીજી બાજુ એક છોકરી જોવામાં આવી. તેની ઉંમર 26 વર્ષની હશે. તે અમારા ઘરની તરફ જોઈ રહી હતી. પહેલીવાર મેં વિચાર્યું કે કોઈ હશે, પણ તે 3-4 દિવસ સતત મને દેખાય છે. મારા મનમાં વિચાર આવ્યો કે જઈને એની સાથે વાત કરું. કદાચ કોઈ બીજું ઘર સમજીને મારા ઘરની તરફ જોઈ રહી હશે. સવારે મારા પતિ સૂતા હતા. તે દૂર ઊભી હતી અને અમારા ઘરની તરફ જોઈ રહી હતી. આ વખતે હું બહાર ગઈ. તે મને આવતી જોઈ ગભરાઈ ગઈ. મેં એને પૂછ્યું કે શું તમે કશી પરેશાનીમાં છો? તો તમે કોઈને શોધી રહ્યા છો? ગભરાઈને બોલી, રવિ અહીં રહે છે? મેં કહ્યું, હા. તમે એને કેવી રીતે જાણો છો? એ વાત સાંભળીને તે ગભરાઈને જતી રહી. મેં પાછળથી એને અવાજ આપ્યો પણ તેણે સાંભળ્યું નહીં. હું મારા ઘરે પાસે આવી. જ્યારે હું પાસે આવી તો મારા પતિ જાગ્યા હતા. એણે મને પૂછ્યું, ક્યાં ગઈ હતી? મેં કહ્યું, ખબર નથી. એક છોકરી તે સતત આપણા ઘરની તરફ જોઈ રહી હતી અને મેં જ્યારે એની પાસે જઈને પૂછ્યું તો તે તમારું નામ પણ જાણતી હતી. તમે કોઈ ગોરી સુંદર છોકરીને જાણો છો? રવિ આ સાંભળીને ગભરાઈ ગયા અને બોલ્યા, પાગલ થઈ ગઈ છે કે શું? કોઈ કંઈ પણ બોલશે તને તું માની જશે? પરંતુ આ વાત સાંભળ્યા પછી રવિના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. મારા મનમાં પણ કંઈક વિચારો આવવા લાગ્યા. રવિ જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે મેં આ વિષય ઉપર કોઈ વાત ન કરી. બીજે દિવસે હું વહેલી સવારે આવી તો રવિ પહેલેથી જાગી ગયા હતા. હું કિચનમાં ગઈ. કિચનની બારી બંધ હતી અને હું મુશ્કેલથી ખોલવા જઈ રહી હતી. હું કોશિશ કરી રહી હતી પરંતુ ઉપરની કુંડી મારાથી ખુલતી નહોતી. હું હંમેશા નીચેની કુંડીથી જ બારી બંધ કરતી હતી, પરંતુ આજે બારીની ઉપરની કુંડી પણ બંધ હતી. મેં કોઈ પણ રીતે કુંડી ખોલી અને બારીને ખોલી તો હું જોઈને હેરાન થઈ ગઈ. રવિ ત્યાં પેલી છોકરી સાથે વાત કરી રહ્યા હતા. તે છોકરી પણ ગુસ્સો કરી રહ્યા હતા. છોકરી રડી રહી હતી અને રવિએ તેને આગળ બતાવી અને જવાનું કહ્યું. આ બધું જોઈને બારી બંધ કરી દીધી, જેને રવિને એવું લાગ્યું કે મેં આ બધું જોયું નહીં. રવિ ફરી ઘરે આવી ગયા. મેં એવું બતાવ્યું કે જાણે કે મેં કંઈ જોયું જ નહીં. હવે મને ના પર વિચારો આવવા લાગ્યા. રવિ મારી સાથે છુપાવી રહ્યા છે? રવિ સાથે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને? આખરે છે છોકરી કોણ છે? એ રવિ એને પર ગુસ્સો કેમ કરી રહ્યા હતા? મારા પતિ નાસ્તો કરી ઓફિસ જતા રહ્યા પછી મેં રવિના બધા મિત્રોને, જેને હું પણ જાણતી હતી, તેને મેં ફોન કર્યા, પરંતુ કોઈ પણ તે છોકરી વિશે કંઈ જાણતું ન હતું. મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. હું રવિને પૂછવા માંગતી પણ મને ખબર હતી કે તે ખોટું જ બોલશે. તે પછી મેં તે છોકરીને ઘરની આસપાસ જોઈ રહી નહીં. વિચારીને મારી તબિયત બગડવા લાગી. રવિ મને કહેતા હતા કે શું થયું છે, તારું ધ્યાન રાખ અને ડૉક્ટર પાસે જા. પણ તેની વાત મને બિલકુલ સારી નહોતી લાગતી. એક દિવસ મારી તબિયત વધુ ખરાબ થઈ ત્યારે હું ઓટો રિક્ષા લઈને નજીકની હોસ્પિટલમાં ગઈ. ડૉક્ટર પાસે દવા લીધા પછી હું હોસ્પિટલના પાર્કિંગમાં બેઠી હતી. ત્યાં હોસ્પિટલમાં મને તે છોકરી દેખાઈ. તેને જોતાં જ જાણે મારી બીમારી ક્યાં ઉડી ગઈ. હું ઝડપથી તેની પાસે ગઈ. મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, તે મારા જીવનમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. બોલ, તે દિવસે મારા પતિ સાથે શું વાત કરી રહ્યા હતા? શું સંબંધ છે તારા મારા પતિ સાથે? કોણ છે તું? તે પછી તેણે કહ્યું. તે સાંભળીને મને લાગ્યું કે મારો પતિ એવો છે. તેણે આટલી મોટી વાત મારાથી છુપાવી. સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તે છોકરીને અમારા ઘરમાં જોઈને ચોંકી ગયા.
હું પણ તેની બાજુમાં જ બેઠી હતી. રવિ તેને જોઈને બોલ્યો, તો તે આ બધું તેને કહી દીધું. મેં તને મારી ફેમિલીથી દૂર રહેવા માટે કહ્યું હતું. મેં કહ્યું, રવિ, શરમ કરો, શરમ. તમે કેટલા કઠોર છો. તમે તમારી સગી બહેનને મદદ કેમ નથી કરી રહ્યા? તે છોકરી વૈશાલી હતી, રવિની સગી બહેન. વૈશાલી તેની પસંદના છોકરા સાથે લગ્ન કરી લીધા હતા અને આ માટે રવિ અને તેના પરિવારજનોએ તેની સાથે બધા સંબંધ તોડી નાખ્યા હતા. રવિએ કહ્યું, મારે કોઈ બહેન નથી. મેં કહ્યું, આનો પતિ હોસ્પિટલમાં છે, તેને પૈસાની જરૂર છે. ભલે બહેન નથી, પરંતુ માનવતાના નાતે તો તમારે તેની મદદ કરવી જોઈએ. અને તમે પણ તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા છે, તો પછી જે નિયમ તેના માટે છે તે તમારા માટે કેમ નથી? મને ખબર હોત કે તમે આવા વિચાર ધરાવશો તો હું ક્યારેય તમારી સાથે લગ્ન ન કરત. તેણે પોતાની બહેનના આંસુઓથી પીગળવા માટે હૃદય જ નથી રાખ્યું. તે વ્યક્તિની છાતીમાં હૃદય કેમ હોઈ શકે? આટલું કહીને મેં અંદરથી મારા બધા ઘરેણાં લીધા અને સંધ્યા સાથે જવા લાગી. અમને જતા જોઈને મારા પતિ રડવા લાગ્યા. વૈશાલી પણ તેને જોઈને રડવા લાગી. રડતા રડતા રવિ બોલ્યા, અમે બધાએ તેને ખૂબ પ્રેમ આપ્યો. પપ્પાએ, મમ્મીએ, મેં તેને રાણી બનાવીને રાખી અને તે આવી રીતે એક દિવસ જણાવ્યા વગર ઘરથી જતી રહી. અમારા પ્રેમ સામે જોયું નહીં. હું રાતભર રડતો હતો કે ક્યાં હશે, કેવી હશે મારી બહેન. ત્યારે તેને ભાઈ અને પપ્પાની યાદ ન આવી. હવે કેમ પાછી આવી? બહેન પણ બોલી, ભાઈ, મને લાગ્યું કે તમે માનશો નહીં. એ બંને ભાઈ બહેનને રડતા જોઈ મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. પરંતુ આંસુઓની સાથે બધા દુઃખ જતા રહ્યા. મેં લોકો પાસે સંધ્યાને લઈને હોસ્પિટલમાં ગયા. મમ્મી પપ્પાને પણ બોલાવ્યા. બંને દીકરીને પ્રેમથી ગળે લગાવી લીધી. હવે હોસ્પિટલમાં સંધ્યાના પતિની તબિયત બહુ સારી છે. ડૉક્ટરે કહ્યું કે તેને જલ્દીથી રજા આપી દેવામાં આવશે. રવિની આંખોમાં હવે મને એક અલગ પ્રકારનું તેજ દેખાઈ રહ્યું હતું. રવિ વૈશાલીને કહ્યું, હવે કંઈ કરીશ તો માફ નહીં કરું. હંમેશા મારી પ્યારી બહેનની જેમ રહેજે. જીવન બહુ નાનું છે. તમારા અહંકારમાં એટલું સુખ નથી જેટલું માફ કરી દેવામાં છે. એકવાર કરીને તો જુઓ, જીવન બદલાઈ જશે. તમને આ વાર્તા કેવી લાગી? મને તમારા વિચારો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. આ જ રીતે બધી સારી વાર્તાઓ તમે અહીં વાંચી શકો છો. અહીં આપેલી શૈક્ષણિક વાર્તાઓ તમારું મનોરંજન આપશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર, ઘટનાઓ ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. ધન્યવાદ.